વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આપણો આજનો જે ટોપિક રહેવાનો છે એ છે પ્રિઝમ. પ્રિઝમનો આખો કન્સેપ્ટ બહુ ધ્યાનથી સમજશું થિયોરેટિકલી અને એના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરશું. તો આ એક વિડીયોમાં પ્રિઝમ રિલેટેડ ઓલમોસ્ટ બધી જ ઇન્ફોર્મેશન આવી જશે અને કેટલા ટાઈપના ક્વેશ્ચન્સ બને છે એની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થીઓ, પ્રિઝમની થિયરી સ્ટાર્ટ કર્યા પહેલા હું તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે પ્રિઝમ છે શું એકચ્યુઅલી. તો પ્રિઝમ છે બાળકો, એ જનરલી એક ટ્રાન્સપરન્ટ મટીરિયલ છે જેની બાજુઓ સમતલ હોય છે અને એ સમતલ બાજુઓ એકબીજા સાથે કંઈક ખૂણો રચે છે. રાઈટ? તો જોઈ લઈએ આપણે શું છે પ્રિઝમ. તો કે પ્રિઝમ એક પારદર્શક મટીરિયલ છે જેની બાજુ સમતલ છે ને એકબીજા સાથે ખૂણો રચે. હવે એક નાનકડી મિથ એવી છે કે ભાઈ પ્રિઝમ છે એ હંમેશા ત્રિકોણ જ હોય. એવું જરૂરી નથી પ્રિઝમ ત્રિકોણ હોય. તમે જોવો છો કે અહીં ત્રિકોણીય પ્રિઝમ છે, પારદર્શક હોવો જોઈએ, બરોબર છે, અને એક રેક્ટેન્ગ્યુલર પ્રિઝમ છે. તમે જોવો છો કે પેન્ટાહેડ્રલ પ્રિઝમ છે. પણ આ વસ્તુ છે એ જાજી ડિટેલમાં આપણે પ્રિઝમમાં જોવાની નથી. આના વિશે આપણે છે થોડીક પ્રિઝમમાં વધારે ડીપમાં ચર્ચા કરશું. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રિઝમનો કન્સેપ્ટ જોઈએ છીએ. તો ધ્યાનથી સમજો પ્રિઝમનો કન્સેપ્ટ આખો કેવી રીતે હોય છે. તો તમારી સામે અહીંયા એક ત્રિકોણાકાર પ્રિઝમ રાખ્યું છે, બરોબર છે, અને એવું પ્રિઝમ છે કે જે સમબાજુ ત્રિકોણ છે કે ત્રણેય એંગલ છે એ 60 ડિગ્રીના છે. રાઈટ? હવે એક બાજુથી પ્રકાશનું કિરણ એન્ટર થાય છે. ધ્યાનથી સમજો, એક બાજુથી પ્રકાશનું કિરણ એન્ટર થાય છે. હું એવું ધારું છું કે આ પ્રિઝમની અંદરનો ભાગ છે એનો વક્રીભવનાંકને કહી દઉં છું NP અથવા તો N2. શું કહી દઉં છું? N2. N2 એટલે શું છે? પ્રિઝમના મટીરિયલનો વક્રીભવનાંક. અને અહીંયા છે N1. N1 એટલે હવાનો વક્રીભવનાંક. તમે જોઈ શકો છો કે પ્રકાશ છે એ હવામાંથી ઘટ માધ્યમમાં છે, મતલબ કે પાતળામાંથી ઘટ માધ્યમમાં એન્ટર થાય છે એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ છે એ થોડુંક વાંકું વળે છે. અને પછી છે એ પ્રકાશનું કિરણ અહીંથી બહાર નીકળી જાય છે. તો હવે આપણે અહીંયા થોડુંક નામ આપી દઈશું કે અહીંયા જે પ્રકાશનું કિરણ એન્ટર થાય છે એ આ સપાટીમાં અહીંયા લંબ બનાવે છે. એ લંબની સાપેક્ષે ખૂણો બનાવે છે I. આ I ને આપણે શું કહેશું? આપાત કોણ. પછી અહીંયા વક્રીભવન થાય છે. તો અહીંયા હું કહી દઈશ R1. અહીંયા વળી પાછું વક્રીભવન થાય છે તો અહીંયા હું કહી દઈશ R2. અને અહીંથી પ્રકાશનું કિરણ બહાર આવે છે E. તો અહીંયા I ને હું કહી E છે એને હું કહી દઈશ નિર્ગમન કોણ. બોલો ને, આગમન નિર્ગમન. નિર્ગમન એટલે કયા એંગલથી બહાર નીકળે છે એ. બરોબર છે? તો અહીંયા I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ, R1 R2 છે એ શું છે? વક્રીભૂત કોણ. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે પ્રિઝમ કોણ. પ્રિઝમ કોણ એટલે આ A. હવે ઘણીવાર પ્રશ્ન એ થાય કે સર પ્રિઝમ કોણ કોને કહેવાય? તો માની લો તમારી સામે, ખાલી એક્ઝામ્પલ માટે સમજાવું છું, તમારી સામે કંઈક આવો પોલિગોન આવી ગયો, બરોબર છે. હવે માની લો પ્રકાશનું કિરણ છે એ આમથી એન્ટર થાય છે અને આમથી બહાર નીકળી જાય છે. તો એન્ટર થાય છે ને બહાર નીકળી જાય છે એ બે જે સપાટી છે એ સપાટી વચ્ચેના ખૂણાને શું કહેવાય? પ્રિઝમ કોણ. જો હજી એક એક્ઝામ્પલ આપું. માની લો કે આ ત્રિકોણ પ્રિઝમ છે. પ્રકાશનું કિરણ આમ આવે છે અને આમથી આમ વયું જાય છે બહાર. તો આ બે સપાટી આગળથી આવ્યું અને વયું ગયું. તો આ બે સપાટી વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવાય? પ્રિઝમ કોણ. તો યાદ રાખવાનું, અહીંયા પ્રકાશનું કિરણ આ સપાટીમાંથી એન્ટર થાય છે અને આ સપાટીમાંથી બહાર નીકળી જાય છે. તો એ બે સપાટી વચ્ચેના ખૂણાને આપણે શું કહેવાનું? પ્રિઝમ કોણ. આ વસ્તુ ખબર હોય બહુ જરૂરી છે. હાલો, બરોબર છે. તો જો આપણે શું જોયું કે પ્રકાશનું કિરણ છે એ એન્ટર થાય છે, બરોબર છે, આપાત કોણ I ખૂણા સાથે આ સપાટીમાં, પછી વક્રીભૂત કોણ R1 બનાવે છે અને બીજી સપાટીમાં આપાત થાય છે R2 ખૂણા સાથે, અને આ નિર્ગમન કોણ E બનાવે છે. અહીંયા જરાક લખી દઉં છું. I શું છે? તો કે I છે આપાત કોણ, બરોબર. પછી E શું છે? E છે નિર્ગમન કોણ. પછી R1 R2 શું છે? તો કે એ છે વક્રીભૂત કોણ. શું છે બાળકો? વક્રીભૂત કોણ. અને એ છે એ છે પ્રિઝમ કોણ. એ છે બાળકો આપણી આગળ એ છે પ્રિઝમ કોણ. ઓકે. N2 શું છે? તો કે પ્રિઝમનો વક્રીભવનાંક. N1 શું છે? તો કે માધ્યમનો વક્રીભવનાંક. રાઈટ? અને અહીંયા એ વસ્તુ મેન્શન કરવી બહુ જરૂરી છે કે N2 નો વક્રીભવનાંક છે N1 કરતા વધારે છે. મીન્સ પ્રિઝમનો વક્રીભવનાંક પ્રિઝમ જે રાખ્યું છે એ આજુબાજુના માધ્યમ કરતા બહુ વધારે છે. રાઈટ? હવે આમાં થોડી કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેશન કરી અને આપણે જે સમીકરણ લઈ આવવાનું છે, હું તમને ઇન્સિસ્ટ કરીશ કે એ સમીકરણ તમે પહેલા જ યાદ રાખી લો. કયું છે સમીકરણ? તો એ સમીકરણ કંઈક આવું છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ A. આ સમીકરણ પહેલા તમે ગોખી લ્યો, પછી હું તમને કહું આ કેવી રીતે આવશે. રાઈટ? હવે જો એક વસ્તુ અહીંયા જોવાની છે કે માની લો આ પ્રિઝમ ન હોત, સમજજો ધ્યાનથી, આ પ્રિઝમ ન હોત તો આ પ્રકાશનું કિરણ આમ સીધે સીધું આયલું જાત. રાઈટ? મતલબ કે જો પ્રિઝમ નથી તો આ પ્રકાશનું કિરણ આમ સીધે સીધું આયલું જાત. પણ પ્રિઝમ હોવાને લીધે પ્રકાશનું કિરણ આમ વળી ગયું. જો મતલબ પ્રકાશના કિરણોને જાવતું તો આમ સીધું જ, પણ વળી જાય છે આમ. તો આ જે ખૂણો બનાવે છે આને શું કહેવાય? વિચલન કોણ. વિચલન કોણ કેવી રીતે મળશે? તો કે જે નિર્ગમન કિરણ છે આ શું છે?
નિર્ગમન કિરણ અને આ છે બાળકો આપાત કિરણ. તો આ જે નિર્ગમન કિરણ છે એને આપણે પાછળ ખેંચવાનું, બરોબર. તો પ્રકાશને જાવતું આમ પણ વળી ગયું આમ, તો આ જે ખૂણો બને છે એ ખૂણાને કહેશું બાળકો આપણે વિચલન કોણ. શું કહેશું? એને કહેશું આપણે વિચલન કોણ. તો અહીંયા મારા માટે ડેલ્ટા શું બની ગયો? ડેલ્ટા છે એ વિચલન કોણ, બરોબર. તો આટલી વસ્તુ છે એ યાદ રાખવાની તમારે. હવે આપણે આ જોઈએ કે આ સમીકરણ છે એ કેવી રીતે આવે છે, રાઈટ. હવે જો અહીંયા મારે જે જોઈ છે એ વિચલન કોણ. આપણે આ થિયરીમાં વિચલન કોણની વાહે પડી જવાનું છે. આપણે એ જોવાનું છે કે વિચલન કોણ કેવી રીતે મળે મને. તો જનરલી એક વસ્તુ તમે ધ્યાનથી નિર્ધારિત કરો. અહીંયા જુઓ કે જે વિચલન કોણ છે એ કંઈક આવી રીતે ખૂણો બનાવે છે. જો આ જે ત્રિકોણ છે હું અહીંયા દોરું છું અલગથી, આવી રીતે કંઈક, બરોબર. આ શું છે? વિચલન કોણ ડેલ્ટા. માની લો આ ખૂણો છે એ છે કંઈક x અને આ ખૂણો છે એ છે કંઈક y. તો આ x ખૂણો કેના બરાબર થશે? જો આ ચોકડી બને છે આવી રીતે, તમે 9મા ધોરણમાં ભણ્યા હશો કે આ જે ખૂણો બનાવતો હોય, જે ખૂણો આ હોય એ જ ખૂણો આ હોય. તો અહીંયા જો આવી રીતે ચોકડી બને છે, તો આ આખો ખૂણો વિદ્યાર્થીઓ કેટલો હશે? I હશે. તો મારે x જોતો હોય તો કેવી રીતે મળે? તો કે આ આખા ખૂણામાંથી ખાલી r1 બાદ કરી દો, તો આ મને ખૂણો કેટલો મળી જાય? x. આ x મને મળી ગયો, એ થઈ જશે I - r1, રાઈટ. હવે મારે y જોતો હોય તો y સિમિલરલી શું થઈ જશે? અહીંયા e છે, આ આખો ખૂણો e થશે તો e - r2. તો y ની કિંમત મને શું મળી ગઈ? e - r2. બસ. હવે મારે ડેલ્ટા જોતો હોય તો ડેલ્ટા કેવી રીતે મળે? તો કે આ બહિષ્કોણ છે એ બે આંતરિક ખૂણાના સરવાળા બરાબર થશે. તો અહીંથી મને ડેલ્ટાની કિંમત બાળકો મળી જશે, e છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. અને અહીંથી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x શું મળ્યો મને? I - r1 પ્લસ e - r2. તો અહીંથી ડેલ્ટા બરાબર I પ્લસ e માઇનસ r1 પ્લસ r2 લખી શકાય. હવે જે એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે એ થશે r1 ને r2 શું છે? બે વક્રીભૂત કોણ. તો આ જે વક્રીભૂત કોણ છે r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ પ્રિઝમ એંગલ થશે. આ વસ્તુ ખાસ યાદ રાખો. આ વસ્તુ છે એ તમે યાદ રાખો કે r1 પ્લસ r2 મતલબ કે આપાત આ જે વક્રીભૂત કોણ આ છે r1 અને વક્રીભૂત કોણ r2 છે એ બેનો સરવાળો કરો તો કેના બરાબર થશે? પ્રિઝમ એંગલ બરાબર થશે. હવે કેવી રીતે આવે? તો એની એક સિમ્પલ સાબિતી છે કે આવી રીતે તમે આને પાછળ ખેંચી લ્યો તો આ એક છે એ ચતુષ્કોણ બનશે ને ચતુષ્કોણના ચારેય ખૂણાના સરવાળોનો યુઝ કરીને તમને r1 પ્લસ r2 બરાબર એ મળી જશે, રાઈટ. પણ એ આપણે સાબિત અત્યારે નથી કરવાનું. તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે r1 પ્લસ r2 બરાબર એ થશે. બસ. તો અહીં કિંમત લગાડી દઈશ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ e માઇનસ a. લ્યો તો આ શું થઈ ગયું બાળકો? આ જે સમીકરણ આપણે યાદ રાખવાનું છે એ આ છે. એમાં ડેલ્ટા શું છે? પાછું લખું છું, વિચલન કોણ. I શું છે? એ છે આપાત કોણ. E શું છે? એ છે નિર્ગમન કોણ. અને a શું છે? એ છે પ્રિઝમ કોણ. તો આ સમીકરણ ખાસ યાદ રાખો. હમણાં આપણે દાખલા કરશું જેઈ અને નીટના, એટલે તમને ખબર પડશે કે આ સમીકરણનો યુઝ કેવી રીતે થશે, બરોબર. પાછું રિપીટ કરી દઉં છું. ડેલ્ટા એટલે શું? તો કે પ્રકાશનું કિરણ જાતું હતું ક્યાં ને વયું ગયું ક્યાં, એ બે વચ્ચેના ખૂણાને શું કહેવાય? વિચલન કોણ. એટલું વિચલિત થયું છે. I એટલે આપાત કોણ છે, E એટલે નિર્ગમન કોણ છે, A એટલે પ્રિઝમ કોણ છે. ને પ્રિઝમ કોણ કોને કહેવાય? પાછું કહી દઉં છું કે પ્રકાશનું કિરણ જે બે બાજુમાંથી આરપાર થતું હોય એ બે બાજુ વચ્ચેના ખૂણાને શું કહેવાય? પ્રિઝમ કોણ કહેવાય, બરોબર છે. ઓકે. બીજી વસ્તુ શું યાદ રાખવાની કીધી હતી? યસ, r1 પ્લસ r2 બરાબર a. હજી એક બીજી વસ્તુ અહીંથી યાદ રાખવાની છે, એ આ છે કે r1 પ્લસ r2 બરાબર a. આ વસ્તુ ખાસ યાદ રાખો. એટલે એક તો આ યાદ રાખવાનું છે ને બીજું આ યાદ રાખવાનું છે. અને આના ટર્મ્સ ખબર હોવા જોઈએ કે ડેલ્ટા શું છે, I શું છે, E શું છે ને a શું છે. ઓકે. હવે આપણે જોવાનું છે કે આ પ્રિઝમનો વક્રીભવનાંક મારે જોતો હોય તો કેવી રીતે મળે. આઈ રિપીટ કે આ પ્રિઝમનો વક્રીભવનાંક જો મારે જોતો હોય તો એ કેવી રીતે મળે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો આ તમારે નોટ કરવો હોય તો કરવો, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. જરા કટી જાઉં છું હું. ઓકે. હાલો, હવે આપણે જોઈએ કે મારે આ પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો છે એ મારે જોઈએ છે. ઓકે. તો આને હું હટાડી દઉં છું હવે થોડીક વાર. ઓકે. ચાલો. હવે પ્રિઝમનું વક્રીભવનાંક જો તમારે જોતો હોય તો બહુ સિમ્પલ વસ્તુ, ખાલી એક જ વસ્તુ કરવાની છે અહીંયા. શું છે? સ્નેલનો નિયમ. શું? સ્નેલનો નિયમ. તો સ્નેલના નિયમ માટે તમને ખબર જ છે n1 sin θ1 n2 sin θ2. હવે અહીંયા એક વસ્તુ ખાસ જોવા જેવી છે વિદ્યાર્થીઓ, એ છે કે જો અહીંયા સમીકરણમાં તમે જોઈ શકો છો કે I છે, આ જે ડેલ્ટા છે, ડેલ્ટા એટલે વિચલન કોણ, એ કેની ઉપર આધારિત છે? I ઉપર. I એટલે આપાત કોણ. મતલબ કે જેમ જેમ તમે I માં આપાત કોણમાં હળી કરશો એમ ડેલ્ટા છે એ બદલતો જશે. ડેલ્ટા વિચલન કોણ એ બદલશે. કેમ? જેમ જેમ તમે I બદલશો એમ.
તો હવે મારે જાણવું હોય કે સર જ્યારે હું આઈ બદલું તો ડેલ્ટા કેવી રીતે બદલે છે? આઈ વધવાથી ડેલ્ટા વધે છે, આઈ ઘટવાથી ડેલ્ટા ઘટે છે, એવો કઈ રિલેશન ખરો? તો એ આપણે ગ્રાફ ઉપરથી સમજશું. એની ઉપરથી સમજશું? ગ્રાફ ઉપરથી સમજશું કે આઈ અને ડેલ્ટા વચ્ચે કેવો સંબંધ છે. જોજો ધ્યાનથી. માની લ્યો આ આપણી પાસે કંઈક ગ્રાફ આવી ગયો. આમની કરું આઈ એટલે આપાત કોણ અને આમની કરું ડેલ્ટા. આ છે વિચલન કોણ. તો આનો આલેખ બાળકો કંઈક આપણી પાસે આવી રીતે આવી જશે. આમ બરોબર છે. આ શું છે? આઈ અને ડેલ્ટા નો આલેખ, રાઈટ? હવે આમાં એનાલિસિસ કરવાની વસ્તુ શું છે એ જોઈએ આપણે. તો કે આ જે ખૂણો જુઓ છો તમે જુઓ છો કે આ આલેખની સૌથી ન્યૂનતમ બાજુ છે. ન્યૂનતમ પોઈન્ટ આ થયો કે ન થયો? બરોબર છે. હવે એને હું અહીંયા ખેંચું છું તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા છે એ અહીંયા શું છે? સૌથી મિનિમમ છે. સૌથી ઓછો ડેલ્ટા આ જગ્યાએ છે. હવે ઈ ડેલ્ટા એટલે કે વિચલન કોણ મિનિમમ ક્યાં આપાત કોણે થાય છે? તો કે આઈ આપાત કોણે થશે. બરોબર છે. અને ખૂબી શું છે? જોજો, ડેલ્ટા મિનિમમ જે છે એ તમને ક્યારે મળે? જ્યારે આપાત કોણ બરાબર નિર્ગમન કોણ થાય ને બાળકો, ત્યારે ડેલ્ટા મિનિમમ મળે. આ વસ્તુ ખાસ યાદ રાખો. જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા થશે ત્યારે તમને આ વિચલન કોણ છે મિનિમમ મળશે. યાદ રાખો આ વાત. ઓકે. હવે આ તો વાત કરી આપણે ડેલ્ટા મિનિમમની. મારે જોઈ છે ડેલ્ટા મેક્સિમમ. ડેલ્ટા મેક્સિમમ ક્યારે મળે? તો જો આ તો થઈ ડેલ્ટા મિનિમમની વાત. હવે તમે આલેખ ઉપરથી જ જોઈ શકો ડેલ્ટા મેક્સિમમ ક્યાં મળે છે? ડેલ્ટા મેક્સિમમ મને અહીંયા ક્યાંક મળે છે. એક તો અહીંયા મળે છે ડેલ્ટા મેક્સિમમ, અને સાથે સાથે અહીંયા ક્યાંક મને મળે છે ડેલ્ટા મેક્સિમમ. તો મારે જોવું હોય કે આ ડેલ્ટા મેક્સિમમ મને ક્યાં મળે, તો આ વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયા ડેલ્ટા મેક્સિમમ મને આઈ બરાબર 90 ડિગ્રી મળશે. રાઈટ? એક વસ્તુ શું જોઈએ આપણે? તો કે ભાઈ ડેલ્ટા મિનિમમ મને ક્યારે મળશે? આઈ બરાબર ઈ થાય ત્યારે. બીજું કે ડેલ્ટા મેક્સિમમ મને ક્યારે મળશે? તો કે જ્યારે આપાત કોણ 90 ડિગ્રી થશે ત્યારે મને ડેલ્ટા શું મળશે? મેક્સિમમ. મતલબ કે આ જે આપાત કોણ આઈ છે એ લંબની સાપેક્ષે 90 ડિગ્રી બનાવે. એનો મતલબ શું એ કહું તમને. માની લો પ્રકાશનું કિરણ આમ નથી જતું, આમ સીધે સીધું આમ આવેલું જશે. મતલબ કે આમ જો પ્રકાશનું કિરણ સીધે સીધું આમ આવેલું જશે તો આ જે લંબ છે એની સાથે 90 ડિગ્રી બનાવશે. તો એ કેસમાં જે ડેલ્ટા મળશે એ મને મેક્સિમમ મળશે. મતલબ એ પ્રકાશનું કિરણ છે એ મેક્સિમમ વિચલન થશે. રાઈટ? હવે મેં એ તો ખબર પડી ગઈ કે અહીંયા આ એક શું થઈ ગયો? 90 ડિગ્રી. ઓકે. હવે એક વસ્તુ બીજી વિચારો જોઈએ. આ બાજુ ડેલ્ટા કેટલો હોઈ શકે અહીંયા? ઓકે, આ બાજુ ડેલ્ટા તો મેક્સિમમ જ છે, રાઈટ? પણ હવે અહીંયા ક્યાં આપાત કોણે આમની કોરી મને વળી પાછો ડેલ્ટા મિનિમમ મળે, સોરી મેક્સિમમ મળે અહીંયા. તો એ વસ્તુ વિચારો. અહીંથી પ્રકાશનું કિરણ છે એ આમ જાય છે અને નિર્ગમન પામે છે આમ. હવે એનું ઊંધું કરી નાખવું કે પ્રકાશનું કિરણ અહીંથી એન્ટર થાય છે અને આમ મેક્સિમમ વિચલન થશે. તો બીજી વાર અહીંયા તમને છે એ ડેલ્ટા મેક્સિમમ ક્યાં મળશે? જ્યાં આઈ બરાબર ઈ હોય ત્યાં. એનો મતલબ શું થયો બાળકો? જ્યારે વિદ્યાર્થી મિત્રો આઈ બરાબર 90 ડિગ્રી થશે ત્યારે ડેલ્ટા મેક્સિમમ મળશે. હજી ડેલ્ટા મેક્સિમમ બીજી વાર ક્યાં મળે? તો કે જ્યારે તમે આઈ બરાબર અહીંયા જે આપાત કોણ છે એ પેલા નિર્ગમન કોણ હતો. જો હવે આની યારે કન્ફ્યુઝ ન થતા કે સર અહીંયા તમે આઈ બરાબર ઈ લખ્યો છે, એમ નહીં. જ્યારે આઈ બરાબર 90 ડિગ્રી હતો, આઈ બરાબર 90 ડિગ્રી હતો ત્યારે અહીંયા શું હતો? ઈ. જ્યારે આઈ 90 ડિગ્રી હતો ત્યારે ઈ ની કિંમત શું હતી? ઈ માટે ઈ ની કિંમત જે હોય ઈ ડિગ્રીમાં અહીંયા શું મળી જશે તમને? ડેલ્ટા મેક્સિમમ મળી જશે. મતલબ મેઇન વસ્તુ તમે ખાલી આ યાદ રાખો કે ડેલ્ટા છે આઈ 90 ડિગ્રી થશે ત્યારે શું થશે? ડેલ્ટા મેક્સિમમ થશે. અને આઈ બરાબર ઈ થશે ત્યારે શું થશે? ડેલ્ટા મિનિમમ થશે. આટલી વસ્તુ છે યાદ રાખો. હવે આપણે અહીંયા સ્નેલનો નિયમ લગાડશે. સ્નેલનો નિયમ લગાડશે ને એટલે આપણે ખબર પડશે કે આ જે પ્રિઝમ છે એના મટીરીયલનો વક્રી ગુણાંક કેટલો છે. જોજો કેવી રીતે આપણે કરશું સ્નેલનો નિયમ. ઓકે, જો હવે હું અહીંયા સ્નેલનો નિયમ લગાડું છું. ક્યાં? તો કે આ સપાટી ઉપર. આ સપાટી ઉપર જો તો કે અહીંયા થઈ જશે n1 sin i બરાબર n2 sin r2. બરાબર? પણ હવે અહીંયા આપણે જે વિદ્યાર્થી મિત્રો વાત કરી છે એ ડેલ્ટા મિનિમમ માટે વાત કરી છે. હવે મેં હમણાં કીધું કે ડેલ્ટા મિનિમમ ક્યારે થાય? જ્યારે i બરાબર e થાય. અને આ તમે જીઓમેટ્રીથી સમજી શકો. જ્યારે i બરાબર e થાય ત્યારે જ r1 બરાબર શું થઈ જશે? r2 થઈ જશે. i બરાબર e થાય ત્યારે ડેલ્ટા મિનિમમ મળે અને i બરાબર e થાય ત્યારે r1 બરાબર r2 મળે. આટલી વસ્તુ યાદ રાખો. બીજી વસ્તુ શું યાદ રાખવાની? તો કે જ્યારે i બરાબર 90 ડિગ્રી થાય ત્યારે મને ડેલ્ટા મેક્સિમમ મળે. ઓકે, હવે આપણે પ્રિઝમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ગુણાંક પ્રૂફ કરવા માટે અહીંયા સ્નેલનો નિયમ લગાડશું આ બાજુમાં. અને સ્નેલનો નિયમ લગાડતા આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખશું કે ધારો કે આ ડેલ્ટા છે એ કેવો છે? મિનિમમ છે. ડેલ્ટા છે એ કેવો છે?
મિનિમમ છે. ઓકે, અને ડેલ્ટા મિનિમમ હોય તો શું થાય? હમણાં જ કીધું i બરાબર e અને r1 બરાબર r2. બસ હવે આપણે i અને r2 ની કિંમત મૂકવાની છે, બીજું કંઈ નથી કરવાનું અહીંયા. એટલે મને n2 મળી જશે. n2 એટલે શું છે? પ્રિઝમનો વક્રી ગુણાંક, રાઈટ? તો બસ ડાયરેક્ટ હું n2 ને કરતા બનાવી શકું. એટલે શું બનશે ને? n2 by n1 is equal to sin i divided by sin r2. ઓકે, હવે મારે અહીંયા i ની કિંમત જોઈ છે. i ની કિંમત કેવી રીતે મળશે? જોજો ધ્યાનથી. હવે આ અહીંયા જો i બરાબર e થશે કા તો કે ડેલ્ટા મિનિમમ ની વાત કરીએ છીએ આપણે, તો અહીંયા હું e ની જગ્યાએ i મૂકી શકું. e ની જગ્યાએ હું i મૂકી શકું તો i plus i બરાબર 2i થઈ જાય. તો અહીંયા શું થઈ જશે? ડેલ્ટા બરાબર 2i minus a. તો અહીંથી મને i ની કિંમત શું મળી ગઈ? i ની કિંમત મળી ગઈ મને ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2. કારણ તો કે આપણે મિનિમમ ની વાત કરીએ છીએ, મિનિમમમાં શું થાય? i બરાબર e થશે. ઓકે, તો મને અહીંથી i ની કિંમત તો મળી ગઈ. હવે મારે જોઈ છે r2 ની કિંમત. આ r2 અથવા r1 કયો r2 કયો કંઈ પણ એક જ છે. હવે પ્રશ્ન થશે કે સર આ તમે કેમ r2 હતો ને r1 બદલી નાખ્યો? ભાઈ હું આ સપાટી આગળ વાત કરું છું, સ્નેલનો નિયમ લગાડવાની. અને ડેલ્ટા મિનિમમ હોય ત્યારે શું થાય? r1 બરાબર r2. તો અહીંયા લખાય તો r1, પણ r1 r2 બરાબર થશે તો એમાં કંઈ ફેર પડશે નહીં, કેમ કે આપણે ડેલ્ટા મિનિમમ ની વાત કરી છે. તો આપણે અહીંયા r1 લખી નાખ્યું. ચલો હવે મારે r1 ની કિંમત મૂકવીશ તો શું થશે? r1 પ્લસ r2 બરાબર a થશે. હજી શું થયું? r1 બરાબર r2 થશે, કારણ તો કે ડેલ્ટા મિનિમમ ની વાત કરીએ છીએ. તો અહીંયા થશે 2r1 બરાબર a. તો r1 બરાબર a બાય 2. બસ આ r1 ની અને આ i ની કિંમત આમાં રાખવાની છે, એટલે આપણે પ્રિઝમનો વક્રી ગુણાંક મળી જશે. ચલો રાખી દઈ. n2 by n1 is equal to શું થઈ જશે? અહીંયા થશે sin i એટલે શું છે? તો કે ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2, અને r1 શું છે? તો કે sin a બાય 2. ઓકે, તો ફાઇનલી તમારે આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. શું છે? પ્રિઝમનો વક્રી ગુણાંક n2 by n1 is equal to sin ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2 અને sin a બાય 2. બરોબર છે? આ છે આપણો બાળકો મેઇન ફોર્મ્યુલા. તમારે આ ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખવાનો છે. n2 એટલે શું છે બાળકો? n2 છે એ પ્રિઝમનો વક્રી ગુણાંક છે. n1 શું છે? તો કે n1 છે એ માધ્યમનો વક્રી ગુણાંક છે. ડેલ્ટા મિનિમમ એટલે મિનિમમ વિચલન કોણ, a એટલે પ્રિઝમ કોણ, બરોબર? અને આ સાઇનના ફંક્શન છે. તો આટલી વસ્તુ તમારે છે એ આ થિયરીમાં યાદ રાખવાની છે. લાસ્ટ ટાઈમ એકવાર રિપીટ કરી દઉં છું કે તમારે ખાસ શું યાદ રાખવાનું છે? આ સૂત્ર યાદ રાખો, આ સમીકરણ યાદ રાખો, r1 પ્લસ r2 બરાબર એ થાય તો ખાસ યાદ રાખો. બીજી વસ્તુ કે અહીંયા જે આલેખ દોર્યો છે i વર્સિસ ડેલ્ટા, એ તમને શું દેખાડે છે? જેમ જેમ તમે i વધારશો એમ એમ વિચલન કોણ ઘટતો જશે. હવે ઘટ્યા પછી જો હજી વધારે તમે i વધારતા જશો તો વિચલન કોણ અમુકનો વધતો જશે. બરોબર છે? એવું નહીં થાય કે કન્ટિન્યુઅસ ઘટે જ રાખે છે. ઓકે, બીજી વસ્તુ કે ડેલ્ટા મિનિમમ મને ક્યારે મળે? જ્યારે i બરાબર e થાય ત્યારે, અને ત્યારે શું થઈ જશે? ઓટોમેટિકલી r1 બરાબર r2 થઈ જશે. શું થઈ જશે? r1 બરાબર r2 થઈ જશે. ઓકે, ડેલ્ટા મેક્સિમમ ક્યારે થાય? તો કે જ્યારે આપાત કોણ છે 90 ડિગ્રી બને ત્યારે ડેલ્ટા મેક્સિમમ થશે. આટલી વસ્તુ છે ખાસ નોટ કરો, યાદ રાખો. ઓકે, અને આ બધી આપણે પ્રૂફ જોયું કે આ સૂત્ર છે એ કેવી રીતે આવ્યું. ચલો વિદ્યાર્થીઓ, તો એક નાનકડો પછી સ્પેશિયલ કેસ જેવો છે એ આપણે જરાક જોઈ લઈએ. આટલી વસ્તુ તમારે પહેલા યાદ રાખવાની છે, હમણાં મેં તમને કહી દીધું, બરોબર? હવે થોડુંક એડ કરીએ છીએ આપણે કે જો પ્રિઝમ કોણ, એ એટલે શું છે? પ્રિઝમ કોણ. જો પ્રિઝમ કોણ છે એ ખૂબ જ નાનો હોય તો એ કેસમાં ડેલ્ટાનું સૂત્ર એટલે કે વિચલન કોણનું સૂત્ર જરાક બદલી જશે. એ કેવું થશે એ આપણે જોઈએ. તો હવે સમજવાનું એ છે કે જ્યારે પ્રિઝમ કોણ છે એ ખૂબ નાનો હોય ત્યારે શું કરવાનું? તો કે ત્રિકોણમિતીય વિધેય હોય, શું? ત્રિકોણમિતીય વિધેય, એને આપણે અવગણી નાખશું. શું કરશું? અવગણી નાખતા, અવગણતા લખીએ આપણે, અવગણતા, રાઈટ? ઓકે, તો જો અહીંયા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે ને એને હું અવગણી નાખીશ તો મારી ઘર સૂત્ર શું બન્યું? તો કે સર n21 ભાઈ n2 by n1 ને n21 લખાય ને, અને અહીંયા શું બન્યું? ડેલ્ટા મિનિમમ પ્લસ a by 2 અને અહીંયા a by 2, રાઈટ? અહીંયા 2 આવશે તો 2 થી 2 કેન્સલ થઈ જશે. ઓકે, તો હવે મારી પાસે શું વધ્યું? તો કે n21 is equal to ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય a. હવે આ એને સામે મલ્ટીપ્લાય કરી લો અને આ એને ઓમ્નિકોર લઈ જાઓ તો an માઇનસ a થઈ જશે. an માઇનસ a, અને એ ને કોમન કાઢી લો તો મને ડેલ્ટા મિનિમમની કિંમત મને મળી જશે બાળકો, એ કંઈક આવી મળશે n21 minus 1 into a.
બસ તો આ વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની. ઓકે, અહીંયા અલગથી લખી દીધું છે મેં કે ડેલ્ટા મિનિમમ છે એ જો પ્રિઝમ કોણ 10 કરતા નાનો હોય, 10 જેટલો તો 10 થી નાનો હોય, તો તમારે કયું સૂત્ર યુઝ કરવાનું? આ સિમ્પલ સૂત્ર યુઝ કરી લેવાનું. જો અહીંથી એક વસ્તુ જો ધ્યાનથી, જ્યારે પ્રિઝમ કોણ છે એ ખૂબ જ નાનો હોય, બરોબર છે, આ પ્રિઝમ કોણ ખૂબ નાનો હોય ત્યારે આ સૂત્ર આવશે. અને આ સૂત્ર છે એ કેની ઉપર આધારિત છે? તો કે પ્રિઝમનો વક્રી ભવનાંક, પ્રિઝમનો વક્રી ભવનાંક અને આજુબાજુનું માધ્યમ અને પ્રિઝમ કોણ, માત્ર એની ઉપર જ આધારિત છે. મતલબ કે હવે અહીંયા ડેલ્ટા મિનિમમ છે બાળકો, એ આફત કોણ ઉપર આધારિત જ નથી, બરોબર. એટલે જો પ્રિઝમ હવામાં જ રાખ્યો હોય તો એનો વિચલન કોણ ઈને જ રહેશે, ભલે આફત કોણ ગમે હોય, કારણ તો એની ઉપર આધારિત નથી. હવે હા, પણ જો હવામાંથી કાઢીને પાણીમાં નાખ દો તો N21 માં N1 ની કિંમત બદલી જશે, એટલે માધ્યમ બદલવાથી છે એ અહીંયા વિચલન કોણ છે એ બદલી જશે, બરોબર. તો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે કન્સેપ્ટ છે એ ધ્યાનથી જોઈ લીધો છે. હવે એના રિલેટેડ દાખલા જોઈએ એટલે ખબર પડે કે આ કન્સેપ્ટને એપ્લાય કેવી રીતે કરવો. તો આ ક્વેશ્ચનમાં તમને એવું કહેશે કે એક પ્રિઝમ છે, ઓકે, પ્રિઝમ કોણ જો તમને 60 ડિગ્રી ઓલરેડી આપ્યો છે, આ પ્રિઝમ કોણ કહેવાય, રાઈટ. હવે આપાત કોણ છે 50 ડિગ્રી, આપાત કોણ છે 50 ડિગ્રી. તમને એવું પૂછ્યું છે કે તમારે એ કહેવાનું છે કે ડેલ્ટા મિનિમમ કેટલો હશે. ડેલ્ટા મિનિમમ એટલે શું? હમણાં કીધું કે આપાત કોણ ને નિર્ગમન કોણ સરખો થાય અને ડેલ્ટા મિનિમમ કહેવાય, ત્યારે શું બનશે? ડેલ્ટા મિનિમમ. અને પ્રિઝમનો વક્રી ભવનાંક કેટલો છે એ તમારે કહેવાનો છે. પ્રિઝમનો વક્રી ભવનાંક છે એ કેટલો છે એ આપણે જોવાનું છે. ચાલો, તો હવે આપણે આમાં એપ્લાય કરશું ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલામાં શું છે ભાઈ? તમને ઓલું સૂત્ર યાદ હોવું જોઈએ. શું? તો કે સર ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. ઓકે, હવે ડેલ્ટા મિનિમમ હોય ત્યારે શું થાય? તો કે હમણાં જ કીધું તો આઈ બરાબર ઈ થાય. તો જે આ આપાત કોણ છે બાળકો, એ જ શું થઈ જશે? નિર્ગમન કોણ થઈ જશે. ને એ કેટલો થઈ જશે? 50 ડિગ્રી. ઓકે, નિર્ગમન કોણ એટલે શું? મેં હમણાં જ કીધું હતું કે જે પ્રકાશ છે એ બીજી બાજુ, બીજી સરફેસમાંથી કયા એંગલેથી બહાર નીકળે છે, નિર્ગમન કોણ કહેવાય. થિયરીમાં આપણે જોયું. તો બસ ખાલી કિંમત મૂકી દો, બીજું કંઈ છે નહીં. ડેલ્ટા મિનિમમ મારે જોતો હોય તો શું થશે? ડેલ્ટા મિનિમમ અહીંયા થઈ જશે બાળકો. આઈ કેટલો છે? 50. ઈ કેટલો છે? 50. તો 50 ને 50 100 માઇનસ એ કેટલો છે? 60 ડિગ્રી. તો અહીંથી ડેલ્ટા મિનિમમ મને બહુ ઇઝીલી મળી જશે. એ થશે બાળકો 40 ડિગ્રી, બરોબર. તો 40 ડિગ્રી શું થઈ જશે બાળકો? આપણો જવાબ થઈ જશે. ઓકે, હવે બીજી વસ્તુ, મારે પ્રિઝમનો વક્રી ભવનાંક જોઈશે. જો હવે થોડુંક ધ્યાનથી સમજજો. મારે પ્રિઝમનો વક્રી ભવનાંક જોઈશે તો હું અહીંયા સ્નેલનો નિયમ લગાડી દઈશ તો પ્રિઝમનો વક્રી ભવનાંક મળી જશે મને. કેવી રીતે? તો કે n1 sin i બરાબર n2 sin r. r એટલે શું છે? તો કે અહીંયા વક્રીભૂત કોણ છે, અને n1 એટલે અહીંયા હવાનું વક્રી ભવનાંક. આજુબાજુ કાંઈ નથી જોયું તો હવા લઈ લેવાનું. હવે જો સ્નેલનો નિયમ લગાડું છું કે n1 sin i અને i કેટલો આપ્યો છે બાળકો આપણે? 50 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ n2 આપણે ગોતવાનો છે બરાબર sin r. r એટલે શું છે? આ r છે, રાઈટ. હવે મારે n2 જોઈએ છે. હવે પ્રશ્ન એ થશે કે સર તમને અહીંયા r તો આપ્યો નથી, વક્રીભૂત કોણે નથી ખબર આપણને. તો હજી જ આપણે પેલા થિયરીમાં જોયું કે જ્યારે ડેલ્ટા મિનિમમ થાય બાળકો, ડેલ્ટા મિનિમમ થાય ત્યારે i બરાબર e થાય. હજી એક વસ્તુ થાય, એ શું થાય? r1 બરાબર r2 થાય. અને એક સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું હતું, r1 પ્લસ r2 બરાબર a. તો અહીંયા r1 ને r2 બેયની કિંમત સરખી જ છે, તો અહીંયા હું 2r લખી શકું. તો 2r બરાબર શું થઈ જશે? a. તો અહીંથી r બરાબર શું થઈ જશે બાળકો? a/2. તો a કેટલો છે? 60. 60/2 એટલે 30 ડિગ્રી. તો લ્યો મને r મળી ગયો. એ કેટલો છે? 30 ડિગ્રી. તો 30 ની વેલ્યુ અહીંયા પ્લેસ કરી દઈશ r ની જગ્યાએ. i તો મને 50 આપ્યો જ છે, તો મને n2 અહીંથી મળી જશે. n2 શું છે? પ્રિઝમનો વક્રી ભવનાંક. તો n2 ભાઈ n1 એટલે માધ્યમનો વક્રી ભવનાંક. માધ્યમ શું છે? હવા છે, એટલે એનો વક્રી ભવનાંક 1 થઈ ગયો. તો અહીંથી n2 મળશે મને sin i ડિવાઇડેડ બાય sin r ઇઝ ઇક્વલ ટુ sin i કેટલો છે બાળકો? 50 ડિગ્રી. અને sin r મને મળ્યો એ છે અહીંથી 30 ડિગ્રી, રાઈટ. n2 sin 50 કેટલો થાય? મને ખબર છે ઓલરેડી 0.77 થાય. અને sin 30 કેટલો થાય? 0.50. ઓકે, હવે આને કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ આવી જશે કંઈક એપ્રોક્સ 1.5. આ આપણો ફાઇનલ આન્સર છે, બરોબર. તો આપણે જો કેવી રીતે આ બધા અલગ અલગ સૂત્રનો ઉપયોગ કર્યો, બરોબર છે, અને આપણે જવાબ મેળવ્યો. તો ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. તો આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે અહીંયા જે પ્રિઝમ છે એનો પ્રિઝમ કોણ છે? 60 ડિગ્રી. અને એ પ્રિઝમ ઉપર એક પ્રકાશ આપાત થાય છે, તો એનો આપાત કોણ છે એ પ્રિઝમ કોણના 3/4 ગણો છે, બરોબર છે. અને તો એ પ્રિઝમની અંદર પ્રકાશનો વેગ કેટલો છે? અહીંયા એક વસ્તુ લખતા ભૂલી ગયો છું. અહીંયા ડેલ્ટા મિનિમમ થાય છે, મતલબ અહીંયા વિચલન કોણ છે એ કેવો છે? ન્યૂનતમ છે. એ જરાક લખતા ભૂલી ગયો છું, તમે સમજી લેજો. ઓકે, હાલો, હવે તમને અહીંયા જરાક ડ્રો કરીને દેખાડો એટલે ખબર પડે. આમાં શું કહેવા માંગે છે? તો કે ભાઈ પ્રિઝમમાં પ્રકાશ આમાં આવે છે
અને આ જે આપાત કોણ છે બાળકો એ કેટલો છે તો કે જે પ્રિઝમ કોણ છે એના 3/4 ગણો છે. આ પ્રકાશ છે એ આમ જશે તો આ પ્રિઝમની અંદર એનો વેગ કેટલો થશે એ તમારે કહેવાનો છે. અને અહીંયા શું છે પ્રિઝમ કોણ તમને આપ્યો છે એ છે 60 ડિગ્રી. ઓકે, હવે પ્રિઝમનો આ પ્રકાશનો એક પ્રિઝમની અંદર કેટલો થશે એના માટે શું કરશું n = c/v તો v = c/n. જો તમને અહીંથી પ્રિઝમનો વક્રી ભવનાંક મળી જાય તો પ્રકાશનો વેગ એમાં મળી જાય. બેઝિક ફોર્મ્યુલા છે આપણે જોઈએ તો વક્રી ભવનમાં. ઓકે, તો હવે આપણે પ્રકાશનો વેગ જો ગોતવો હોય તો એના માટે શું કરવું પડશે પ્રિઝમનો વક્રી ભવનાંક ગોતવો પડશે તો એ કામ થઈ જશે. ઓકે, હવે મને કયો અહીંયા i ની કિંમત મળી જાય મને. i એટલે શું થશે 3/4 ઓફ પ્રિઝમ કોણ કેટલો છે 60 ડિગ્રી તો 15 ચોક 60 15 તેરી 45 ડિગ્રી મને શું મળી ગયું પ્રિઝમ કોણ મળી ગયો. ઓકે, હવે પ્રિઝમ કોણ તો મને પ્રિઝમ કોણ નહીં આપાત કોણ મળી ગયો. હવે આપાત કોણ ઉપરથી આપણે વક્રીભવન ગોતી લેશું પ્રિઝમનું અને પ્રિઝમના વક્રીભવન ઉપરથી એની અંદર પ્રકાશનો વેગ ગોતી લેશું. ઓકે, હાલો જોઈએ હવે સ્નેલનો નિયમ લગાડશું આપણે n1 sin i = n2 sin r. ઓકે, તો અહીંથી મને n2 જોઈ છે. n2 એટલે પ્રિઝમનો વક્રી ભવનાંક. n2/n1 = sin i / sin r. આ પ્રશ્ન થશે કે સર r ક્યાંથી લઈ આવો તો મેં હમણાં કીધું કે અહીંયા ડેલ્ટા મિનિમમનો કેસ બને છે એટલે r1 + r1 + r2 = a થશે એટલે કે r1 = r2 થશે અહીંયા અને r1 + r2 = a. આ તો મેં તમને ફોર્મ્યુલા યાદ રાખવાનું કીધું તો આ વસ્તુ અહીંયા એપ્લાય કરશું તો r1 ને r2 સરખા છે એટલે 2r થઈ જશે. 2r = a એટલે r = a/2 એટલે કેટલો આવી ગયો r a કેટલો છે 60 એટલે a/2 થઈ જશે બાળકો 30 ડિગ્રી. ઓકે, n2 ગોતવાનો છે. n1 એટલે હવા છે તો હવાનો તો વક્રી ભવનાંક તમને ખબર છે એક જ થાય તો એ લખું કે ન લખું એક જ થશે તો n2 બરાબર શું થઈ ગયું sin i એટલે 45 ડિગ્રી એટલે 45 ડિગ્રી અને sin r મને કેટલો મળ્યો તો કે સર 30 ડિગ્રી. હવે 45 એટલે શું થાય 1/√2 અને sin 30 એટલે શું થાય તો કે sin 30 એટલે થાય 1/2 તો આ 2 ઉપર આવી જશે તો શું આવશે 2/√2. તો ફાઇનલી મને પ્રિઝમનો વક્રી ભવનાંક બાળકો મળી ગયો એ કેટલો છે √2. રાઈટ, પ્રિઝમનો વક્રી ભવનાંક મને મળી ગયો √2. હવે અહીંથી મને v મળી જશે. જો v = 3 × 10⁸ ડિવાઇડેડ બાય √2 તો અહીંથી મને v ની કિંમત મળી જશે જે મને ઓલરેડી ખબર જ છે તો હું લખી નાખું છું 2 × 10⁸ મીટર/સેકન્ડ. એપ્રોક્સ આવો કંઈક છે જવાબ આવશે. તો આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચન છે એ નીટનો છે. આમાં તમને એવું કહે છે કે પ્રકાશનું કિરણ છે એ પ્રિઝમ ઉપર આપાત થાય છે અને પ્રિઝમની આ સાઈડને છે ને સિલ્વર કોટિંગ કરી દીધું છે. સિલ્વર કોટિંગ મતલબ કે આ જે સિલ્વર છે એનો વર્ક ચડાવી દીધો છે એટલે આ ભાગ છે એ અરીસો બની ગયો. અહીંથી હવે બહાર છે એ પ્રકાશ જઈ જ નહીં શકે અને આ જે પ્રિઝમ છે એનો વક્રી ભવનાંક તમને આપ્યો છે √2. બસ તો તમને એવું કહે છે કે પ્રકાશનું કિરણ જે માર્ગે જાય છે એ જ માર્ગે અરીસામાંથી પરાવર્તન થઈને પાછું આવે છે. તમારે એ કહેવાનું છે કે અહીં આપાત કોણ કેટલો હશે. રાઈટ, ઓપ્શન આપ્યા છે 30, 45, 60 અને 0 ડિગ્રી. ચલો જોઈએ આપણે શું થશે. તો કે સૌથી પહેલા તો આમાં તમને એ યાદ હોવું જોઈએ કે અરીસામાં માની લો કે અરીસો છે. અરીસામાં હું પ્રકાશને કયા એંગલે આપાત કરું કે જેથી પ્રકાશ છે એ જ માર્ગે પાછો આવે તો કે સર પ્રકાશને છે એ 90 ડિગ્રીએ સપાટીની સાપેક્ષે 90 ડિગ્રી આપાત કરો તો એ પાછો છે એ આવી જાય. હવે અહીંથી પ્રકાશનું કિરણ છે એ જ માર્ગે પાછું આવે છે એનો મતલબ એ થયો કે પ્રકાશનું કિરણ છે એ અહીંયા 90 ડિગ્રી બનાવતું હશે. રાઈટ, હવે જો અહીંથી આ ત્રિકોણ બને છે કે નહીં તમે જ કહો. આવી રીતે આ ત્રિકોણ બને છે. રાઈટ, તો જો આ 30 ડિગ્રી હોય આ 90 ડિગ્રી હોય તો 90 ને 30 120 ને આ કેટલું થઈ જશે 60 ડિગ્રી. કાં તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો બસ 60 ને 30 90 90 ને 90 180 તો આ એંગલ કેટલો થઈ ગયો 60 ડિગ્રી. હવે આ આખું 90 ડિગ્રી છે તો આ 90 - 60 કરીશ તો મને શું મળી જશે આ 30 ડિગ્રી મળી જશે. 30 શું છે વક્રીભૂત કોણ. રાઈટ, તો હવે મારે i જોતો હોય તો ખાલી સ્નેલનો નિયમ લગાડવાનો એટલે અહીંયા થશે n1 sin i = n2 sin r. બસ મારે sin r ની કિંમત મને આપી છે 30 ડિગ્રી. n2 એટલે વક્રી ભવનાંક આપ્યો છે અહીંયા વક્રી ભવનાંક પ્રિઝમનો એ છે √2 અને બીજું આપણે આપ્યું છે n1 એટલે કે હવાનું માધ્યમ. રાઈટ, બસ મારે sin i જોઈ છે તો મને sin i મળી જશે. sin i = √2 * sin r છે એ 30 ડિગ્રી આપ્યું છે. ઓકે, સો √2 * 1/2 તો અહીંયા શું આવી જશે 1/√2. બસ તો અહીંયા i ની કિંમત મને શું મળશે તો કે સર sin ઇનવર્સ 1/√2 તો મને 1/√2 ક્યાં મળે તો કે 45 ડિગ્રી. તો આન્સર શું આવી જશે બી 45 ડિગ્રી. તો આ છે આપણો ફાઇનલ આન્સર. ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે અહીંયા પ્રકાશનું કિરણ √3 વક્રી ભવનાંક દ્વારા પ્રિઝમમાં આપાત થાય છે
જેનો તમને અહીંયા પ્રિઝમ કોણ 60 ડિગ્રી આપ્યો છે અને ડેલ્ટા મિનિમમ જેવી સિચ્યુએશન થાય છે, મતલબ કે વિચલન કોણ ન્યૂનતમ બને છે આ આપાત કોણ. તો તમારે આપાત કોણ કેટલો છે એ કહેવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે પહેલા સૌથી પહેલા સૂત્ર લગાડશું n શું થાય sin ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2 અને અહીંયા શું થશે sin a ડિવાઇડેડ બાય 2. બસ n ની કિંમત તમને ખબર છે જે કેટલી છે √3. હવે અહીંયા કિંમત મૂકશું ખાલી sin ડેલ્ટા મિનિમમ પ્લસ a એટલે 60 ડિગ્રી બાય 2 અને અહીંયા એ પ્રિઝમ કોણ છે 60 છે તો 60 બાય 2 એટલે 30 ડિગ્રી. અહીંયા આવશે sin 30 ડિગ્રી. આ 30 ડિગ્રી સામે જશે, અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે sin 30 એટલે શું થાય 1/√2. અહીંયા થઈ જશે √3/2 ઇઝ ઇક્વલ ટુ sin ડેલ્ટા મિનિમમ પ્લસ 60/2. sin સામે જશે એટલે sin ઇન્વર્સ √3/2 થશે. sin ઇન્વર્સ √3/2 એટલે કેટલું થાય 60 ડિગ્રી. તો અહીંયા બની જશે 60 ડિગ્રી બરાબર ડેલ્ટા મિનિમમ પ્લસ 60/2. આ 2 છે એ સામે મલ્ટીપ્લાય થશે એટલે શું બનશે હવે અહીંથી મને ડેલ્ટા મિનિમમ મળી જશે. ડેલ્ટા મિનિમમ મને મળી જશે આ બે અહીંયા મલ્ટીપ્લાય થશે 120 - 60 એટલે કેટલું બનશે 60 ડિગ્રી. તો મને ડેલ્ટા મિનિમમ 60 ડિગ્રી મળી ગયું છે. હવે હું શું કરીશ તો કે મારે તો જોઈએ છે આ ડેલ્ટા મિનિમમ તો મારે જોતો નથી. બસ ફોર્મ્યુલા લગાડી દે તમારી પાસે છે ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું થાય i + e - a. હવે e ની કિંમત એ i બરાબર થશે કેમ કે આપણે વાત કરી કે ડેલ્ટા મિનિમમ ક્યારે થાય જ્યારે i બરાબર e થાય, મતલબ આપાત કોણ અને નિર્ગમન કોણ બે સરખો થાય. ઓકે, તો અહીંયા શું થઈ જશે i + e ની જગ્યાએ 2i લખી શકાય. ઓકે, ડેલ્ટા મિનિમમ ની કિંમત શું મળી આપણને 60 ડિગ્રી. 2i - a એટલે આપાત કોણ કેટલો સોરી પ્રિઝમ કોણ કેટલો છે 60 ડિગ્રી. આ ઓની પર જશે તો 120 બરાબર 2i. અહીંથી i ની કિંમત મને મળી જશે જે છે 60 ડિગ્રી. અહીંથી આપાત કોણ બાળકો કેટલો થઈ જશે 60 ડિગ્રી થઈ જશે. ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે જેઈમાં પૂછાયેલો છે કે એક પ્રિઝમ છે જેનો વક્રી ભૂર્ણાંક μ છે અને જે અહીંયા ડેલ્ટા મિનિમમ રચાય છે, બરોબર છે, કંઈક ડેલ્ટા મિનિમમ રચાતો હશે. આ ડેલ્ટા મિનિમમ છે વિદ્યાર્થીઓ એ આ કેના બરાબર છે પ્રિઝમ કોણ a બરાબર છે આવું કહે છે ક્વેશ્ચનમાં. તો તમારે a ની કિંમત μ ના સંદર્ભમાં કહેવાની છે. જોઈ લો આ ઓપ્શન આવી રીતે છે. આમાંથી તમારે કહેવાનું છે કે પ્રિઝમ કોણ કેટલો હશે, પ્રિઝમ કોણ ગોતવાનો છે તમારે, રાઈટ. a ની કિંમત શોધો μ એટલે કે વક્રી ભૂર્ણાંકના સંદર્ભમાં, બરોબર છે. તો કેવી રીતે કરશું, બસ પાછું એ જ વસ્તુ કે આપણે શું કરશું ફોર્મ્યુલામાં વેલ્યુ પ્લેસ કરશું. શું છે પ્રિઝમ કોણ પ્રિઝમનો વક્રી ભૂર્ણાંકનું સૂત્ર છે n બરાબર sin ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય sin a બાય 2, રાઈટ. n એટલે તમને વક્રી ભૂર્ણાંક છે એની કિંમત આપી છે μ, તો અહીંયા હું μ રાખીશ. ઓકે, હવે જી અહીંયા બાળકો ડેલ્ટા મિનિમમ છે એ કેના બરાબર છે પ્રિઝમ કોણ a બરાબર છે, તો અહીંયા શું થઈ જશે sin a પ્લસ a એટલે 2a બાય 2 અને અહીંયા શું થઈ જશે sin a બાય 2, રાઈટ. તો અહીંયા મને μ ની કિંમત મળી જશે, અહીં 2 2 કટ થઈ જશે તો આ થઈ જશે sin a ડિવાઇડેડ બાય sin a બાય 2. હવે તમે આ ફોર્મ્યુલા તો ભણ્યા જશો બાળકો કે sin જો 2 થીટા હોય ડબલ એંગલનો ફોર્મ્યુલા તો શું થાય 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે જો એવી જ રીતે તમને sin થીટા આપ્યો હોય તો અહીંયા શું લખાય sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. આ વસ્તુ છે યાદ રાખવાની. તો અહીંથી μ શું છે sin a ની જગ્યાએ હું લખીશ 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 અને અહીંયા થઈ જશે sin a બાય 2. તો અહીંથી a બાય 2 વાળું sin કટ થઈ જશે તો મને શું મળશે અહીંથી μ બરાબર 2 cos a ડિવાઇડેડ બાય 2. બસ તમારે અહીંયા પ્રિઝમ કોણની કિંમત જોઈ છે તો પ્રિઝમ કોણ અહીંથી મળી જશે મને. કેવી રીતે અહીં a બાય 2 ને હું કરતા બનાવીશ તો શું મળી જશે મને a બાય 2 બરાબર આ 2 નીચે આવેલો જશે એટલે cos ઇનવર્સ μ બાય 2 અને આ 2 છે એ સામે મલ્ટીપ્લાય થશે તો આ છે એ આપણો ફાઇનલ આન્સર આવી જશે 2 cos ઇનવર્સ μ બાય 2. તો આ એ છે એ જવાબ આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ આ JEE 2019 ના ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે તરંગ લંબાઈ અને વિચલન કોણ વચ્ચેનો આલેખ કેવો આવે. હવે આમાં ઓપ્શન હતા 4 એ મેં ડ્રો નથી કર્યા, હું ડાયરેક્ટ જવાબ કહી દઈશ તમને કેવો આવે છે. તો જો ભાઈ જવાબ છે ને કંઈક આવો આવશે અને શું કામ આવશે એ કહીશ હમણાં. માની લો કે અહીંયા છે કંઈક તમારી પાસે લેમડાની કિંમત છે અને અહીંયા છે ડેલ્ટા, તો લેમડા અને ડેલ્ટા એનો આલેખ કંઈક આવી રીતે ઘટતો જશે. એનું રીઝન છે શું કામ એ કહું. તરંગ લંબાઈ લેમડા અને વિચલન કોણને શું સંબંધ છે એ આપણે જોઈએ. તો આપણે એક વિચલન કોણનું સૂત્ર લઈ લઈએ. શું છે n-1 into a, રાઈટ. એનો મતલબ અહીંથી તમે શું સમજી શકો છો કે ડેલ્ટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n, મતલબ કે વિચલન કોણ છે એ n ના સમચલનમાં છે. ઓકે, હવે n છે એ પાછો તરંગ લંબાઈના વ્યસ્ત ચલનમાં છે.
બરોબર છે. એટલે અહીંયા ડેલ્ટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n અને n છે એ લેમડાના વ્યસ્ત ચલનમાં છે. બરોબર છે. તો ડેલ્ટા અને લેમડા તમે જોઈ શકો છો શું છે એકબીજાના વ્યસ્ત ચલનમાં થશે. મતલબ કે જેમ જેમ તરંગ લંબાઈ વધશે એમ વિચલન કોણ ઘટશે. તો બસ આ રીતે છે આલેખ તમને મળતો જશે. જેમ તરંગ લંબાઈ વધશે એમ વિચલન કોણ ઘટતો જશે. તો 4 ઓપ્શન હતા, 4 અલગ અલગ બીજા ગ્રાફ આપ્યા હતા, 3 અલગ અલગ ખોટા ગ્રાફ આપ્યા હતા, એમાંથી આ છે સાચો જવાબ થશે. બરોબર. ચલો વિદ્યાર્થીઓ આજનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આપણે. તો આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે એક પ્રિઝમ છે જેનો પ્રિઝમ કોણ a છે અને વક્રી ભૂર્ણાંક કોટ a/2 છે. તો ઈ પ્રિઝમમાં ડેલ્ટા મિનિમમ કેટલો થશે? જો ઓપ્શન છે 180 - 2a, 90 - a, 180 + 2a, 180 - 2a. બરોબર. તો કાંઈ નથી કરવાનું, આપણે ખાલી ફોર્મ્યુલામાં વેલ્યુ પ્લેસ કરવાની છે. જોજો ધ્યાનથી. n = શું થાય? sin ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2 અને અહીંયા શું થઈ જશે? sin a ડિવાઇડેડ બાય 2. ચલો n એટલે વક્રી ભૂર્ણાંક. વક્રી ભૂર્ણાંક મને શું આપ્યો છે? તો કે સર cot a/2. ભાઈ કોટ એટલે શું થાય? કોટ એટલે cos બાય sin થાય. તો અહીંયા શું થઈ જશે? cos a/2 અને અહીંયા આવશે sin a/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવી જશે? sin ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2 અને અહીંયા આવશે sin a ડિવાઇડેડ બાય 2. તો આ કટ થઈ જશે સામ. હાલો હવે મારે જોઈ છે, જો હવે હું આ cos ને મારે sin માં કન્વર્ટ કરું. હવે આ cos છે એને મારે sin માં કન્વર્ટ કરવો હોય તો હું આમ લખી શકું sin π/2 માઇનસ a/2. રાઈટ. તો આ શું થઈ ગયો? પાછો અહીંથી વિધેય પરિવર્તન થઈને પાછો શું આવી જાય? cos આવી જાય. ઓકે. આને હું આમ લખી શકું. તો આ શું બન્યું? sin ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2. ઓકે. હવે આ બે એંગલને હું સરખાવી દઉં છું તો શું મળ્યું મને? π/2 માઇનસ a/2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ પ્લસ a ડિવાઇડેડ બાય 2. હવે 2 કટ થઈ જશે, એની કઈ જરૂર છે નહીં. બસ તો આ માઇનસ એમની કર જઈને પ્લસ એ થશે તો મને અહીંથી ડેલ્ટા મિનિમમ મળી જશે પાઈ માઇનસ 2a. તો પાઈ માઇનસ 2a શું થઈ જશે? આપણો જવાબ. ઓકે 180 મૂકવાના છે, કાંઈ વાંધો નહીં. ભાઈ પાઈને આપણે 180 ડિગ્રી કહી શકીએ. તો અહીંયા શું થઈ જશે? 180 ડિગ્રી માઇનસ 2a. તો a ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે.